નમસ્કાર દોસ્તો, આજે આપણે એગ્રીકલ્ચરની અંદર આપણો જે કોન્સેપ્ટ છે જેની અંદર રાસાયણિક ખેતી બંધ કરીને લોકોને ખેડૂતોને ઓર્ગેનિક બાજુ લઈ જવા માટે આપણો પ્રયત્ન કરી રહ્યા છે, જેના કારણે બીમારી અને રાસાયણિક ખાતરના જે નુકસાન છે જેના કારણે જમીન પણ બગડે છે અને ખેડૂતને પણ નુકસાન થાય છે. તો આપણે એમને આ રીતે ડેમો કરીને આજે એમને જાગૃત કરવા માટે આપણે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે. આ છે તમાકુ, જેની અંદર આપણે પાયામાં ભૂવસ્ત્ર યુઝ કર્યું હતું, અને આજે એની અંદર બીજા સ્ટેપમાં ઓલિફ, એમઆઈ સ્પ્રે અને ગ્રો મેજિક આપણે યુઝ કરી રહ્યા છે. હવે આનો સ્પ્રે કર્યા પછી 10-15 દિવસ પછી એનો શું બેનિફિટનો રિઝલ્ટ છે તમને સેકન્ડ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને આ રીતે દરેક ખેતરની અંદર તમે યુઝ કરી શકો છો. અને જુઓ છો કે આ રીતે દરેક પાંદડાની ઉપર દવા છાંટી રહ્યા છે. ઓકે, તો અને આ જે વિડીયો છે જે રિઝલ્ટ જેને નાખ્યા પછી 10 થી 15 દિવસ પછી એનો બેનિફિટનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે તમાકુ સરખા ભાગે ગ્રોથ છે એનું. રાસાયણિક ખેતી વગર પણ તમે ખેતી કરી શકો છો ઓર્ગેનિક બાજુ. તો બસ દરેક ખેડૂતોને આ માહિતી પહોંચાડી અને તમે પણ એમને ઓર્ગેનિક બાજુ વાળી અને બેનિફિટ અપાઈ શકો છો, જેના કારણે આપણો દેશ પણ ઝેરમુક્ત ખેતી થઈ શકે છે. ઓકે, થેન્ક યુ.